ઘડતરના ભાગ રૂપે અમારા વિદ્યાર્થીઓની જે મહેનત છે એને આપણે થોડી પ્રોત્સાહિત કરવા જઈ રહ્યા છે, ત્યારે વિવિધ સ્પર્ધાઓની અંદર તાલુકા અને જિલ્લા કક્ષાએ જે વિદ્યાર્થીઓએ નામ, ઇનામ અને નંબરો પ્રાપ્ત કર્યા છે એવા વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છે. જિલ્લા કક્ષાએ પહોંચનાર વિદ્યાર્થી એ કેટલા સ્ટેજને પાર કરીને આગળ ગયો છે એની એક નાની તમને વાત કહી દઉં કે સૌથી પહેલાં શાળાની જે સ્પર્ધા છે એમાં પહેલા નંબરે આવવાનું છે. શાળાની સ્પર્ધાથી ક્લસ્ટરની સ્પર્ધામાં પહેલા નંબરે આવવાનું છે. ક્લસ્ટરની સ્પર્ધામાંથી તાલુકામાં પહેલા નંબરે આવવાનું છે. અને તાલુકામાં જો તમારો નંબર આવે તો જિલ્લા સુધી પહોંચો તો આપણા બધા માટે અને આપણી શાળા માટે એ ગર્વની વાત કહેવાય કે આપણા ઘણા વિદ્યાર્થીઓ છે એ જિલ્લા સુધી પહોંચ્યા છે. તો ત્યારે આપણે આ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા જઈ રહ્યા છે. ત્યારે સૌપ્રથમ તાજેતરમાં યોજાયેલ વિજ્ઞાન મેળો કે જેની અંદર આપણે જિલ્લા કક્ષાએ જે આપણી પોતાની કૃતિ લઈ અને ગયા હતા એમાં પણ મેં તમને કીધું એમ કે આપણે શાળા કક્ષા, ત્યારબાદ ક્લસ્ટર કક્ષા, તાલુકા કક્ષા આ બધામાં નંબર પ્રાપ્ત કરી અને આપણે જિલ્લા કક્ષા સુધી જઈ પહોંચ્યા હતા. તો હું વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને સાથે સાથે એમના વાલીઓને પણ અનુરોધ કરું છું કે એમને જ્યારે હું અહીંયા ઉપસ્થિત થવાનું આપણે આમંત્રણ આપીએ ત્યારે આવે. સૌપ્રથમ વિજ્ઞાન મેળામાં જે લોકો જિલ્લા કક્ષાએ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે એવા હડિયા આદિત્ય બાબુભાઈ અને જંજવાડિયા ચિરાગ નારણભાઈ. તો આદિત્યના વાલી ઉપસ્થિત હોય તો એમને પણ આપણે અહીંયા આમંત્રિત કરીએ છીએ અને ચિરાગભાઈના વાલી છે એમને પણ આપણે આમંત્રિત કરશું. આ બંને જ્યારે વિદ્યાર્થીઓ તાલુકાની આપણી જે સ્પર્ધા હતી ત્યારે ગયા હતા ને ત્યારે સામાન્ય લોકો જે સાંભળતા હતા ને એ લોકોએ પોતાના ખીચામાંથી પૈસા આપી દીધા કે વાહ છોકરાઓ તમે બહુ એટલું ઇનામ આપી દીધું કે તમારું જે વક્તવ્ય છે, તમારું જે વર્ણન છે આવું લગભગ કોઈનું નથી. તો આપણા માટે ખૂબ સારી ગૌરવની વાત છે એ કહેવાય. બધાને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. તો આપણે શાળાની એસએમસી સમિતિના અધ્યક્ષ શ્રી એવા શૈલેષભાઈને વિનંતી કરશું કે હડિયા આદિત્યભાઈને પ્રોત્સાહન ભેટ આપી અને સન્માનિત કરે. તાળીઓ ઘટે છે થોડી. ત્યારબાદ આપણે આપણા કુંભારિયા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સાહેબ એવા મૌલિકભાઈને વિનંતી કરશું કે જંજવાડિયા ચિરાગભાઈને પ્રોત્સાહન ભેટ આપે. આનાથી વધારે તાલીઓ તો આપણી પ્રાર્થના સભામાં પડતી હોય છે.